અમરેલી જિલ્લાના સરભંડા ગામે નદીમાંથી થતી ગેરકાયદેસર રેતી ચોરી મામલે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। જી હા, અગાઉ રેતી ચોરી બાબતે માથાકૂટ થઈ ચૂકી હોવા છતાં ખનન માફિયાઓની પ્રવૃત્તિઓ ચાલુ રહેતા સમગ્ર ગામ એકત્રિત થયું હતું। આ લડતમાં જોડાવા માટે સુરત અને અમદાવાદ સ્થાયી થયેલા વતનીઓ પણ પોતાના માદરે વતન સરભંડા પહોંચ્યા હતા। જ્યાં ગ્રામજનોએ કલેક્ટર, એસપી અને ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆતો કર્યા બાદ નદી કાંઠે બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રકૃતિ તેમજ નદી બચાવવાનો મક્કમ સંકલ્પ કર્યો હતો। ગ્રામજનો એક સુરે તંત્ર પાસે રેતી ખનન માફિયાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગામની રજૂઆત છે કે ગામની નદીની અંદર ગામની સુરક્ષા માટે 112નો પોઈન્ટ આપવામાં આવે, જેના બે ફાયદા થશે। કદાચ કોઈ રેત માફિયાઓ રેતીમાં ઉતરે નદીમાં તો ગામની સાથે સાથે 112ની ગાડી પણ આવે, જેથી કરીને કોઈ અનિચ્છનીય કે બનાવ ન બને। અને બીજો, ગામની અંદર કોઈ નાનો મોટો અનિચ્છનીય બનાવ બને તો એના માટે ગાડી ત્યાં હાજર હોય, એટલે આવા નાના બનાવો અહીં સોલ્વ થઈ જાય, એમાં કોઈ આગળ પ્રોસેસ જ ના આવે। બીજું, કોઈ અસામાજિક ઘટના ન બને, કોઈ અસામાજિક તત્વો હોય એ પણ થોડાક શાંત રહે। અને અમારા ગામમાં જે એકતા અને અખંડિતતા છે, બધા પરિવારો સાથે આ ગામની અંદર 18 વર્ણ વચ્ચે છે। ગામની અંદર નાત જાતના વાડા વગર તમામ ધર્મો ઉજવવામાં આવે છે। અલગ અલગ ધર્મના લોકોને પણ એકાબીજાના ઘરે જમવાના, રહેવાના કે એકબીજાને મિત્રતાના સંબંધો છે બધા સાથે। અમારા ગામની અંદર ખૂબ એકતા છે, પણ આ 7-8 જણાના કે 10 જણાના કારણે આખા ગામની એકતા વિખાય છે, એ અમારે નથી વિખાવા દેવી। એના માટે અમે તંત્રને રજૂઆત કરી છે। સરમડા મુકામે સુરત, અમદાવાદ, રાજકોટ વગેરે શહેરોમાંથી તમામ જોવાનિયાઓ આવી અને અમને જે સહકાર આપ્યો છે, શેત્રુંજી નદીમાં રેતીનું ખનન થાય અને પર્યાવરણ અને પાણીને બેને નુકસાન થાય, આવા સંજોગોમાં જે ઝુંબેશ ઉઠાવી છે, એ ઝુંબેશ અમે જે યોગ્ય અને જવાબદારી સાથે નિભાવવા આપ સૌને વિનંતી કરીએ છીએ। આપ સૌ ભેગા થઈ અને આ કાર્યને આગળ ધપાવો, તેમજ આવતા દિવસોમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈનો એક ફેરો પણ ભરાય નહીં, એવી એ માટેની બધાએ પ્રતિજ્ઞા લીધી છે। બધા એક થઈ અને આ રેતીનું ખનન બંધ થાય એ માટેની કાર્યવાહી કરીએ છીએ।